સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયામાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદીએ છેલ્લી ઘડીએ અચાનક ફોર્મ પાછું ખેંચી લેતા અપક્ષ અને સાથી ઉમેદવારો સાથે મોટો દગો કર્યા હોવાનો આક્ષેપ થયા છે। આ ઘટનામાં સૌથી વધુ આઘાત મહિલા ઉમેદવાર પ્રકૃતિ નરેશ રાઠોડને લાગ્યો છે। કલેક્ટર કચેરી બહાર તેઓ ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા। પોતાની દીકરીના આંખોમાં આંસુ જોઈને માતાનો સંયમ તૂટી ગયો અને તેમણે જાહેરમાં સંજય રામાનંદી પર ગંભીર આક્ષેપો કર્યા। માતાએ આક્રોશ સાથે કહ્યું, આજે એણે મારી પોરીનું માન ન રાખ્યું। લોકસભા ચૂંટણી વખતે મેં એની ઇજ્જત રાખેલી, એના માટે દેવદેરા કરીને હું મરી ગઈ, પણ આજે એણે જ મારી દીકરી અને દીકરાને રડાવ્યા છે। તેમણે સોદાબાજીના આક્ષેપો કરતા કહ્યું કે પૈસાવાળાઓના કારણે આ ખેલ રમાયો છે। માતાએ ગર્વ સાથે ઉમેર્યું કે તેમની દીકરી પૈસા લઈને ખસી નથી, તે ઇજ્જતવાળી છે। સંજય રામાનંદીએ ગુપ્ત રીતે કલેક્ટર કચેરી જઈને ફોર્મ પાછું ખેંચી લેતા આખા વિસ્તારના કોંગ્રેસ કાર્યકરો સ્તબ્ધ બની ગયા છે। આ વિશ્વાસઘાત બાદ વોર્ડમાં અન્ય ઉમેદવારોની સ્થિતિ પણ કફોડી બની છે। માતાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યા છે। તો આજે એને મારી પોળીનું નહીં રાખ્યું, એને આજે મારા પોરાને ને મારી પોળીને રોડાવી એટલે કેવા હું માંગે। મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી તને ખબર છે? દર ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી, પણ આજે એને મારું નહીં રાખ્યું। એને મેં એના દેવડેરા કરીને મેં એની મરી ગઈ મેં એને બરાબર। તો આજે મારી પોળી આજે એન્ટા પૈસા વાળા છે, મારી પોળી વગર પૈસાની છે। તો મારી પોળી પૈસા લઈને ખસી જતો આજે માટે તમે બધા ગાડે આવતા કે નહીં લડવા તમે લોકે તો પછી કઈ નહીં છે ને, અમે છે ને, તું કામ ગભરાય? આખો ગામ સમાજ બોલે મારી પોડી જો જીઠે કે જોરા ની જીઠે, પણ મારી પોડી પૈસાની લુચ્ચી ની મળે। મારી પોડી ઇજ્જતની વાલી છે મારી પોડી। હા આજે એના મા બાપનું એને